શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું સરનામું પોતે આપે છે. આપણે આજે મંદિરોમાં શોધી રહ્યા છીએ, અનેક હવેલીઓમાં જઈએ છીએ, ઠાકોરજી ક્યાં મળશે, ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં મળશે, આપણને તેવો વિચાર આવે કે પ્રભુ આપણને ક્યાં મળશે. પરંતુ આપણે શ્રીમદ ભાગવતજી આટલી વાર સાંભળી છે તો પણ પ્રભુનું એડ્રેસ તમને મળ્યું નહીં. શ્રીમદ ભાગવત મહાપુરાણ આપણે આટલી વાર શ્રવણ કરી હશે, ટીવીમાં, મોબાઈલમાં, ક્યાંય ભાગવતજી કથા થતી હોય ત્યાં પણ આપણે જઈને શ્રવણ કરીએ છીએ, તો તેમાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું સરનામું લખ્યું છે અને સરનામું આપણને ખબર નથી. ચિંતા સંતાન હંતારો યત પાદામ ભુજરેણવઃ સ્વીયાનામ તાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે મમ. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, श्री बालकृष्ण लाल की जय, अपने अपने गुरुदेव की जय, श्री कामधेनु मात की जय. नमो गोभ्यः श्रीमतीभ्यः सौरभेभ्यः एव च. नमो ब्रह्मसुताभ्यश्च पवित्राभ्यो नमो नमः. सर्वदेवमयी, सर्वतीर्थमयी, सर्वरोगहारिणी, सर्वक्लेशहारिणी, सर्व ऋषिमयी, सर्वतीर्थमयी, મુક્તિદાયિની ગૌમાતા કી જય. જે ગૌમાતાના શ્રી ચરણોમાં બિરાજમાન થઈને 33 કોટી દેવતાઓ આશીર્વાદ આપવાની શક્તિને પામે છે, જે નંદી બાબાના શ્રી ચરણોમાં 4 પુરુષાર્થ સદૈવ નિવાસ કરે છે, જે ગૌમાતાના શ્રી ચરણોમાં 68 કોટી તીર્થ બિરાજમાન છે, એવા ગૌમાતાને, નંદી બાબાને શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી. ગૌ માતાના હૃદયમાં બિરાજમાન સર્વ દેવતાઓને પ્રણામ કરી. ભગવાન, આપણા ઈષ્ટ દેવી દેવતાઓ, આપણા પિતૃઓ, સર્વ આપણા પૂર્વજો, સર્વ ગૌ ભક્તોને સાદર પ્રણામ કરી. આજે પુત્રદા એકાદશી છે. એ પુત્રદા એકાદશીનું મહાત્મ અને એ પુત્રદા એકાદશીની કથા ભગવાન શ્રી કૃષ્ણ શ્રવણ કરાવી રહ્યા છે અને ધર્મરાજ યુધિષ્ઠિર શ્રવણ કરી રહ્યા છે. ધર્મરાજ યુધિષ્ઠિર પ્રશ્ન કરી રહ્યા છે
હે પ્રભુ, આ પુત્રદા એકાદશીનું મહાત્મ શું છે? આ પુત્રદા એકાદશીની કથા શું છે? ભગવાન શ્રી કૃષ્ણ કથાનું વર્ણન કરતા કહે છે, હે ધર્મરાજ યુધિષ્ઠિર, આવનારી બધી એકાદશીઓમાં સર્વશ્રેષ્ઠ એકાદશી આ પુત્રદા એકાદશી છે. અને આ એકાદશીનું વ્રત યદિ કોઈ મનુષ્ય ધારણ કરે છે તો તેને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય છે. યદિ સંતાનહીન મનુષ્ય ધારણ કરે છે તો તે ઉત્તમથી ઉત્તમ પુત્રની પ્રાપ્તિ કરી શકે છે. જેને પુત્ર પુત્રીઓ હોય છે તે આ વ્રતનું ધારણ કરે છે તો તેની સંતાન પ્રગતિ કરે છે અને તેની સંતાન સદૈવ સફળતાની પ્રાપ્તિ કરે છે. ઉત્તમ પુત્રનો વર પ્રદાન કરનારી આ પુત્રદા એકાદશી છે. ભગવાન શ્રી કૃષ્ણ આ કથાનું મહત્તમ સાથે કથાનું વર્ણન કરતા કહે છે કે પ્રાચીન સમયમાં એક ભદ્રાવતી નામક નગરીમાં ત્યાં એક રાજા રહેતા હતા, જેમને કોઈ સંતાન ન હતી. દરેક સુખ હતા, દરેક ઐશ્વર્ય, દરેક વૈભવ તેમને ત્યાં હતા, પરંતુ તે ઐશ્વર્યનો ભોગ કરી શકે, તે ઐશ્વર્યને ભોગવી શકે તેવી કોઈ સંતાન હતી નહીં. તો એમને સંતતિની પ્રાપ્તિ કરવી છે, સંતાન પ્રાપ્ત કરવી છે. અનેક પંડિતો, અનેક પુરોહિતોને પૂછાવ્યું, અનેક ઋષિ મુનિઓ પાસે ગયા, વર્ષોથી બધા સ્થાન પર ભટકી રહ્યા છે, અનેક ઉપાયો કર્યા, અનેક જપ તપ વ્રત કર્યા, પરંતુ તો પણ સંતાનની પ્રાપ્તિ થઈ નહીં. અનેક પ્રકારનો મનમાં ક્લેશ પ્રગટ થઈ રહ્યો છે કે હવે મારે સંતાન પ્રાપ્ત કરવું છે. સંતાન પ્રાપ્ત કરવા માટે એ સદૈવ તેવા પ્રયાસોમાં રહેતા કે જેનાથી મને સંતાન પ્રાપ્ત થાય, મારી સંતતિ, મને વંશ પ્રાપ્ત થાય અને મારો વંશ આગળ વધે. સદૈવ તેવી પ્રાર્થના, તેવી બિનતીમાં રહેતા. હવે ધીરે ધીરે જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ તેમનો મનોવિચાર એ વધી રહ્યો છે, તેમની મૂંઝવણ વધી રહી છે, તેમની ચિંતા વધી રહી છે. એમની ચિંતા વધી રહી છે, દુઃખ વધી રહ્યું છે, શોક પ્રગટ કરી રહ્યા છે કે હવે મને સંતાન પ્રાપ્ત થવાનો કોઈ સ્ત્રોત દેખાતો નથી. રાની પણ સદૈવ ચિંતિત રહેતા હતા. તો મહારાણીજીને ચિંતિત જોઈને પોતે અધિક ચિંતિત થતા હતા. અને એક દિવસ જ્યારે એ પોતાની સેનાને લઈને જ્યારે બહાર નીકળ્યા હતા અને એમના મનમાં એક દિવસ વિચાર આવે છે કે હવે આ સઘળું મૂકીને મારે આ સઘળું કંઈ પ્રાપ્ત કરવું નથી, આ બધું મૂકીને મારે હવે ક્યાંક ચાલ્યું જવું છે, મારે વનમાં જવું છે કે પછી મારે પોતાના પ્રાણોનો ત્યાગ કરી દેવો છે, પરંતુ અહીંયા રાજમહેલમાં રહેવું નથી. બધી સેનાને પાછી મોકલી દીધી અને પોતે એકલા ઘોર વનમાં નીકળી ગયા. ઘોર વનમાં નીકળી ગયા. ચાલતા 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 એક નદીના કિનારે પહોંચ્યા. એક નદી કાંઠે પહોંચ્યા અને નદીને જોઈને ઘણો વિચાર કરે છે કે આજ સુધી મને કોઈ સંતાન પ્રાપ્ત નથી થયું, કે આજ સુધી મને કોઈ સંતાન પ્રાપ્ત નથી થઈ. મને એવું લાગે છે ખામી મારામાં છે, મારામાં જ કોઈ ખામી હશે, મારા પિતા ભાવમાં જ કોઈ ખામી હશે, મારા પિતા ભાવમાં કોઈક એવી ખામી છે જેનાથી મને સંતાન આવતું નથી, જેનાથી મારા જીવનમાં સંતાન આવતી નથી. ભગવાને મારા નસીબમાં શું લખ્યું હશે, ભગવાને મારા ભાગ્યમાં શું લખ્યું હશે. મને એવું લાગે છે કે મારામાં પિતા બનવાની યોગ્યતા નથી. અને જે દેહમાં પિતા બનવાની યોગ્યતા નથી એ દેહ સાથે મારે જીવન કઈ પ્રકારે વિતાવવું? એના કરતા તો મારે અહીં જ નદીમાં પડીને, નદીમાં કૂદીને મારા પ્રાણોનો ત્યાગ કરી દેવો જોઈએ. તેમના મનમાં તેવા ભાવ પ્રગટ થાય છે, શોક પ્રગટ થાય છે. અને ખરેખર આ શોક પ્રગટ કરવાની વાત છે, કેમ કે એ સમયમાં
તો કોઈ પણ રાજા સમજીને બે પ્રશ્ન ન પૂછે, પરંતુ આજે આપણે જ્યારે જોઈએ છીએ કે જે દંપતીને સંતાન નથી હોતી, એ દંપતીને એક અલગ જ દ્રષ્ટિથી જોવામાં આવે છે. એ દંપતીને આપણે અલગ દ્રષ્ટિથી જોઈએ છીએ, એ પતિ પત્નીને આપણે અલગ દ્રષ્ટિથી જોઈએ છીએ, કે જેનાથી સદૈવ એમના બધાના મનમાં હીન ભાવ પ્રગટ થાય છે. તેમના સાથે આપણે હીન વ્યવહાર પણ કરીએ છીએ. તો ખરેખર માતા પિતા તો સંતાનહીન જીવન જીવીને એ સુખને પ્રાપ્ત કરવા માટે કેટલા તડપી રહ્યા છે, એ માતા પિતાના સુખને ભોગવવા માટે કેટલા લાલાયિત થઈ રહ્યા છે, એ કોઈ જાણી શકે નહીં માતા પિતા સિવાય. તો આપણે આસપાસ પર અગર કોઈ પણ એવું વ્યક્તિ હોય, કોઈ પણ એવા પતિ પત્ની હોય કે જેમને સંતાન ન પ્રગટ થતી હોય, આપણે તેમના દુઃખને સમજવું જોઈએ. આપણે તેમની મનોસ્થિતિને સમજવું જોઈએ કે તેમની મનોસ્થિતિ અત્યારે કેટલી મૂંઝવણમાં હશે, કેટલી નિરાશાજનક હશે, અને એવામાં આપણે એને બે મેણા વધારે મારીએ છીએ, જે ખરેખર બહુ ખોટું છે. એટલા માટે આપણી આસપાસ પણ આપણે બોલવામાં, કોઈને કંઈ પણ કહેવામાં કાળજી રાખવી જોઈએ. તો એટલા માટે હવે રાજાના મનમાં પણ એવો જ વિચાર આવે છે કે પુત્રહીન જીવન નકામું છે. પુત્ર જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ પુત્રહીન જીવન ખૂંચ્યા કરે છે. તો એટલા માટે આ જીવનને ટૂંકાવી દેવું સારું છે. નદીમાં કૂદવા જ જતા હતા, નદીમાં કૂદીને પોતાના પ્રાણોનો ત્યાગ કરવા જ જતા હતા, એટલામાં પાછળથી એક ઋષિ મુનિ આવીને તેમને પકડી લીધા અને તેમને ખેંચી લીધા. અરે, આ શું કરી રહ્યા છો? તમને પોતાના પ્રાણ વહાલા નથી? આવી રીતે કોઈ પોતાના પ્રાણોને ટૂંકાવે? આવી રીતે કોઈ પોતાના પ્રાણોનો ત્યાગ કરે? ભગવાને કેવું સુંદર શરીર આપ્યું છે, ભગવાને કેવું સુંદર જીવન આપ્યું છે. પહેરવેશથી તો લાગો છો કે અહીંના રાજા છો, તો કેમ પોતાની જાતને, પોતાના જીવનને ટૂંકાવી રહ્યા છો? કેમ પોતાના પ્રાણોનો ત્યાગ કરી રહ્યા છો? રાજાના જીવનમાં કોઈ દુઃખ ન હોય. આ સાંભળીને એમના મનમાં વિચાર આવે છે કે અરે, હું તો રાજા છું, મારા જીવનમાં દુઃખ ન હોય એવું પ્રજાને લાગતું હશે, પરંતુ મારું મન જાણે છે કે મારા જીવનમાં કેટલી પીડા છે, મારા જીવનમાં કેટલું દુઃખ છે, તે મારું મન જાણે છે. અને ખરેખર આ વાત સત્ય છે. આપણને એમ લાગે ધન વૈભવ પ્રાપ્ત થઈ જાય, ઐશ્વર્ય પ્રાપ્ત થઈ જાય, મોટા મોટા બંગલાઓમાં રહીએ, આપણા ઘરમાં કોઈ પણ કર્મચારીઓ હોય, નોકર ચાકર બધા કામ કરે, મોટી મોટી ગાડીઓમાં ફરીએ, એ બધી મનની ભ્રમણા છે. એકવાર તે પ્રાપ્ત થઈ જાય ને, ત્યારબાદ એ પ્રાપ્ત થયા બાદ વિચાર આવે કે આપણે આના માટે ભાગતા હતા, આપણે આના માટે ભાગદોડ કરતા હતા કે જેમાં કોઈ સુખ નથી, કે જેમાં કોઈ સુખ નથી. દરેક સુખ પોતાની સાથે એક પીડા લાવે છે. કેટલાય મોટા મોટા બંગલાઓમાં રહેનારા લોકોને આપણે એકલા જોયા છે, અને નાના ઘરમાં રહેનારા લોકોને, નાના વ્યક્તિઓને પોતાના હર્યા ભર્યા પરિવાર સાથે રહેતા પણ જોયા છે. એટલા માટે ધન વૈભવ પાછળ ન ભાગો, સુંદરતા પાછળ ન ભાગો, લક્ષ્મી પાછળ ન ભાગો, સરસ્વતી પાછળ ભાગો, જ્ઞાનની પાછળ ભાગો. કંઈક પ્રાપ્ત કરવાની લાલસામાં કોઈની પાછળ ન ભાગો. એ પ્રાપ્ત થઈ ગયા બાદ યદિ આપણું મન સંતુષ્ટ નહીં થાય, એનાથી ઉત્તમ વસ્તુની શોધમાં આપણે રહેશું. કોઈ વ્યક્તિની પાછળ આપણે ભાગી રહ્યા છીએ, એ વ્યક્તિ પ્રાપ્ત થઈ જશે ત્યારે તે વ્યક્તિથી પણ વધુ ઉત્તમ વ્યક્તિની શોધમાં આપણે રહીએ છીએ. આજની આપણા મનુષ્યોની આજે આ મનોસ્થિતિ છે. ખરેખર કોઈના પણ પાછળ ન ભાગો. આપણું હશે તો ભાગેલું પણ પાછું ભાગીને આવશે, અને આપણું નહીં હોય, આપણી પાસે આવીને પણ ચાલ્યું જશે. એટલા માટે એવું મનમાં વિચારધારા હોય, મનમાં તેવો ભ્રમ હોય કે ધન વૈભવ ઐશ્વર્ય લક્ષ્મી પ્રાપ્ત કર્યા બાદ મને કોઈ પ્રાપ્ત કરવાની આવશ્યકતા નથી, કંઈ પણ બીજું પ્રાપ્ત કરવાની આવશ્યકતા નથી, હું સુખ સંપન્ન થઈ જઈશ, એ સૌથી મોટો ભ્રમ છે. એ મનુષ્યના જીવનનો સૌથી મોટો ભ્રમ છે. તો એટલા માટે
રાજા હોય, આપણી આસપાસ પણ કોઈ એવા વ્યક્તિઓ હોય જે વેલ સેટલડ હોય, જે બહુ ધન પ્રાપ્ત કરતા હોય, જે બહુ વધારે કમાતા હોય, આપણને એમ લાગે એ વધારે સુખી છે, એને સમયે સમયે ભોજન પણ મળતું નથી. કેમ કે જેટલું કાર્ય વધે, જેટલું ધન પ્રાપ્ત કરવા પાછળ ભાગો, એટલી મહેનત કરવી પડે. 24 કલાક મહેનત કરવી પડે પોતાના માટે, જમવા માટે 5 મિનિટ પણ કાઢી શકતા નથી. એવા લોકો છે. તો યદી આપણે આપણા ઘરમાં, નાનકડા ઘરમાં યદી સમયસર ભોજન મળી જાય છે, આપણા તન પર વસ્ત્રો મળી જાય છે ને આપણા માથે છત મળી જાય છે, ત્યારે સમજવું કે હું આ સંસારનો સૌથી સુખી વ્યક્તિ છું. અને વધુ સુખ પ્રાપ્ત કરવું હોય ને, પોતાના પરિવારને હસતો ખેલતો જોઈ લેવો, તેનાથી આપણને વધુ સુખ પ્રાપ્ત થઈ જશે. કેમ કે મોટા મોટા વ્યક્તિઓ જ્યારે આ ધન વૈભવ પાછળ જાય છે, પોતાના વ્યક્તિને, પોતાના આસપાસ રહેનારા વ્યક્તિઓને ખુશ રાખવા માટે, પ્રસન્ન રાખવા માટે, અને જ્યારે સમય આવે છે ત્યારે તેની પાસે વ્યક્તિઓ બચતા નથી. એક બહુ નાનીકડી વાર્તા આવે છે કે એક સમય એક વ્યક્તિ હતો જે બહુ મોટો બિઝનેસમેન હતો, બહુ મોટો બિઝનેસ કરતો હતો. 24 કલાક બિઝનેસની વાતો, બિઝનેસ મીટિંગમાં જવાનું, એક બિઝનેસ કરે, એ બિઝનેસની કોઈ પણ બીજી બ્રાન્ચ હોય, બીજા દેશમાં ખોલે, ત્રીજા પ્રદેશમાં ખોલે, એમ કરીને લગભગ 8 થી 10 દેશોમાં એની બધી બ્રાન્ચ ખુલી ગઈ હતી. એની જેટલી પણ કંપનીઓ હતી તેની બ્રાન્ચ ખુલી ગઈ હતી. બહુ સુંદર, એકદમ વેલ સેટલડ બિઝનેસમેન હતો. બિઝનેસમેનની ગણનાઓમાં એનો સૌથી પ્રથમ નંબર આવતો હતો, કે જે સૌથી ફર્સ્ટ રેન્કમાં હતો એવો બિઝનેસમેન હતો. તેના 2 બાળકો હતા અને એક તેની પત્ની હતી. 4 જણાનો પરિવાર હતો. એની પત્ની દરરોજ કહે કે આજે આપણે ક્યાંક ફરવા જઈએ, આજે આપણે બાળકોને લઈને ક્યાંક જઈએ, બાળકોનું વેકેશન છે, બાળકો અત્યારે ભણવા હોસ્ટેલમાં રહે છે, અત્યારે આવ્યા છે તો આપણે તેમને લઈને જઈએ, આપણે એમ તો જઈ શકતા નથી. અનેકો વાર કહેવાના પ્રયાસ કરે, દર વખતે એ વ્યક્તિ કહે કે ના ના, અત્યારે તો બહુ કામ છે. અરે આ બધું કોના માટે કરી રહ્યો છું? આપ લોકોના માટે. આ બધું કોના માટે કરી રહ્યો છું? આપણા ઉજ્જવલ ભવિષ્ય માટે કરી રહ્યો છું. એકવાર હું હમણાં રિટાયર થવાનો જ છું, પછી રિટાયર થઈ ગયા બાદ હવે આપણે ખૂબ મોજ કરીશું, ખૂબ આનંદ કરીશું, ખૂબ હરવા ફરવાનું જ છે. ત્યારે દર વખતે આમ કહેતો. હવે વ્યક્તિ ધીરે ધીરે રિટાયરમેન્ટના દિવસો નજીક આવતા જાય છે. રિટાયરમેન્ટનો છેલ્લો દિવસ આવી ગયો. આજે રિટાયરમેન્ટ થઈ જવાની છે, આજે છેલ્લો દિવસ છે. આજે ખૂબ પ્રસન્ન છે એ વ્યક્તિ ખૂબ પ્રસન્ન છે અને એમની પત્ની અને એના બાળકો છે તેમની માતાના ઘેર ગયા છે. તેમની માતાના ઘેર ગયા છે અને તેમને ફોન કરીને કહે છે આજે તો મારી રિટાયરમેન્ટ થઈ જવાની છે, આજે મારી નોકરીનો છેલ્લો દિવસ છે. હવે જેટલું પણ મેં ધન એકત્રિત કર્યું છે એ આરામથી આપણે જીવનભર બેસીને પણ ખાઈશું તો પણ ઘટશે નહીં, તો પણ ખૂટશે નહીં. એટલે હવે આપણે અને છોકરાઓએ, બાળકોએ આનંદ જ કરવાનો છે, હરવાનું, ફરવાનું, આનંદ કરવાનો, પ્રસન્નતા કરવાની અને ખૂબ આનંદ કરવાનો છે. આજે તો ખૂબ પ્રસન્ન છું, બાળકો પણ ખૂબ પ્રસન્ન છે. કાલથી તો પિતાજી અમારી સાથે હશે, કાલથી તો પિતાજી કોઈ મીટિંગમાં, કોઈ બિઝનેસ મીટિંગમાં નહીં હોય, સદૈવ અમે તેમને અમારી સામે જોઈશું. બધો આનંદનો પ્રશ્ન ચાલી રહ્યો છે અને એટલામાં જ ફોનમાં કહી જ રહ્યો હોય અને એમની પત્ની જ્યારે એ ફોન મૂકે છે અને ત્યારે એમને ખબર પડે છે કે એમની પત્ની અને બાળકો જે ટ્રેનમાં આવતા હોય એ ટ્રેન બ્લાસ્ટ થઈ ગઈ છે. એમની પત્ની અને બાળકો જ્યાં આવતા હોય તે ટ્રેન બ્લાસ્ટ થઈ ગઈ અને એમના પત્ની અને એમના 2 બાળકોની મૃત્યુ થઈ ગઈ છે. આ સાંભળીને એ બિઝનેસમેન પોતાનું માથું પકડીને બેસે છે કે આખું જીવન મેં જેમના માટે ધન એકત્રિત કર્યું, આખું જીવન જેમના માટે હું કમાવામાં લાગ્યો રહ્યો અને વિચાર કર્યો કે જ્યારે રિટાયર થઈશ, જ્યારે છેલ્લે પછી બેસીને આનંદ જ કરશું, હવે આનંદ કરવા વાળા લોકો જ મારી સાથે વધ્યા નથી. આ સત્ય હકીકત છે. આ આપણા જીવનની વાસ્તવિકતા છે કે આજે જે મળ્યું છે તેને માણી લો અને જે પણ આપણને મળે છે તેમાં સંતુષ્ટતા રાખો. અને કાઠિયાવાડમાં એક કહેવત છે ને, મળ્યાને માણે શાણો. અર્થાત કે જે આપણને મળે છે તેને આપણે માણવાનું છે. દુઃખ પણ મળે છે, એ દુઃખને પણ માણો. જેનેથી દુઃખ આપણને મળે છે એ દુઃખને પણ ભેટો, એ દુઃખને પણ માણો, એ દુઃખ સાથે પણ પ્રસન્નતા વિતાવો. દૂર ઉભેલું સુખ જ્યારે એને જોશે કે અરે આ તો દુઃખ સાથે પણ એટલું પ્રસન્ન છે, તો હું સુખ પોતે તેની પાસે જઈશ તો એ કેટલું પ્રસન્ન થશે. તો એટલા માટે જીવનના કોઈ પણ તબક્કે આપણે પ્રસન્ન રહેવાનું છે, આનંદમાં રહેવાનું છે. ધન, વૈભવ, ઐશ્વર્ય આજે છે અને કાલે નથી. તો એટલા માટે આપણા પરિવાર સાથે પ્રસન્ન રહીએ અને તેમને પ્રસન્નતામાં જોઈને આપણને સદૈવ પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે.
તો એટલા માટે ધન વૈભવ ઐશ્વર્ય હોવું એ માત્ર સુખ આપતું નથી. રાજાને ત્યાં પણ એ જ હતું, ભરપૂર ધન વૈભવ ઐશ્વર્ય ક્યારેય ન ખૂટે એટલું ધન હતું, પરંતુ એ ધનને ભોગવા માટે તો કોઈ સંતતિ જોઈએ, કોઈ વંશ જોઈએ, જે હતો નહીં એમની પાસે. તો એટલા માટે જ્યારે એ વિચાર કરતા, સદૈવ દુઃખી રહેતા, ઋષિ મુનિએ તેમને બચાવી લીધો, તેમના પ્રાણોનો ત્યાગ ન કરવો તેમને તે સમજાવ્યું અને પ્રાણોની અનુભૂતિ કરાવી કે પ્રાણોનો ત્યાગ ન કરવો જોઈએ. ભગવાને એટલું સુંદર શરીર આપ્યું છે, સુંદર મગજ આપ્યો છે, મગજથી કોઈ વિચાર કરો ને. સુંદર એટલું મગજ આપ્યું છે, એટલું સુંદર હૃદય આપ્યું છે, તેનાથી કોઈ વિચાર કરો ને કે આગળ સંતાનની પ્રાપ્તિ કઈ પ્રકારે થાય. ત્યારે એ ઋષિ મુનિના ચરણોમાં પડી ગયા અને રાજા કહેવા લાગ્યા, હે પ્રભુ, આપ તો સાક્ષાત મારા માટે પ્રભુ છો, આપ તો સાક્ષાત મારા માટે ભગવાન બનીને આવ્યા છો કે આજ સુધી મારે બધાને કહેવું પડ્યું હતું કે મને સંતાન પ્રાપ્ત કરાવો, મારે કોઈ સંતાન નથી, મારે કોઈ સંતાન નથી, મારે કોઈ પુત્ર નથી, અને આપને તો કહેવું પણ ન પડ્યું કયા કારણોસર હું નદીમાં કૂદીને મારા પ્રાણોનો ત્યાગ કરતો હતો, અને આપે તો મારા મુખ જોઈને જ જાણી લીધું, મારું મુખ જોઈને જ મારા વિચારો જાણી લીધા. ત્યારે તપસ્વી ઋષિ મુનિએ કહ્યું કે હે રાજન, આપને જે પણ પ્રાપ્ત કરવું છે એ આપને પ્રાપ્ત થઈ જશે. રાજા કહે, મારે જે પણ નહીં, મારે તો કેવલ સંતાન જોઈએ છે, મારે તો કેવલ ઉત્તમ પુત્રની પ્રાપ્તિ કરવી છે, મને કોઈક એવો ઉપાય બતાવો, હું કંઈ પણ કરવા તૈયાર છું, હું કંઈ પણ કરવા તૈયાર છું, મને કોઈક એવો ઉપાય બતાવો જેનાથી મને સંતાનની પ્રાપ્તિ થાય. ઋષિ મુનિએ એમને કહ્યું, અચ્છા, કઈ પણ ઉપાય બતાવું, કઈ પણ કરી શકશો? કહ્યું, હા, આવનારી જે પુત્રદા એકાદશી છે એ ઉત્તમ પુત્ર પ્રાપ્ત કરાવનારી છે. તો એટલા માટે એ પુત્રદા એકાદશીનું વ્રત ધારણ કરો, સંકલ્પ ધારણ કરો, અને એ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો, ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરો, અને મનમાં એવો સંકલ્પ ધારણ કરો કે હે પ્રભુ, યદિ આપે મને સંતાન પ્રાપ્ત કરાવી દીધી તો હું જીવનભર આપનો સેવક બનીને રહીશ. અને આ બહુ કઠિન વાત છે. ઋષિ મુનિએ જેમને વાત આપી છે, જેમને સંકલ્પ લેવાનું કહ્યું છે, ખરેખર જોવા જઈએ તો કઠિન છે. આપણને એમ થાય કે ભગવાનને એટલું જ તો કહેવાનું છે, હું આપનો સેવક બનીને રહીશ, હું આપનો દાસ બનીને રહીશ, આટલું જ તો કહેવાનું છે, બધા કહી શકે. પરંતુ જે પદ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય ને, જે રાજાની પદવી હોય, જેને સઘળા ધન વૈભવ ઐશ્વર્ય સુખ પ્રાપ્ત હોય, અને એ વ્યક્તિને કહેવામાં આવે ને કે નીચે જમીન પર બેસીને કોઈના દાસ બનો, તો એ વ્યક્તિ ભગવાનનો પણ એક સમયે દાસ ન બને, એક વખત એ ભગવાનનો પણ દાસ ન બને. પરંતુ જો મનમાં અહંકારનો લેશ માત્ર પણ ન હોય ને, તો એ પોતાનાથી જેટલા પણ મધ્યમ વર્ગના લોકો છે તેમની સાથે પણ નીચે બેસીને વાત કરી શકે છે. એવો અહંકાર અને એવો અભિમાન જ્યારે આવી જાય છે, ત્યારે રાજા ભગવાનના દાસ બનવા માટે પણ ના પાડે છે. ભગવાનનો દાસ પણ બની શકતો નથી, પરંતુ એ જ રાજામાં યદિ અહંકારનો લેશ માત્ર નથી, તો એ રાજા મધ્યમ વર્ગના લોકો સાથે પણ તેમની પીડા સમજી શકે છે અને તેમના મનોભાવને પણ સમજી શકે છે, તેમની સાથે પણ નિર્મલતાથી વ્યવહાર કરી શકે છે. પરંતુ આ રાજામાં કોઈ અહંકાર ન હતો, કોઈ અભિમાન નહીં કે હું એક રાજા છું, હું મહેલોનો રાજા છું, મારે તો કોઈ એકને એક કામ સોંપું, એ કામ મિનિટોમાં થઈ જાય, કલાકોમાં થઈ જાય, અને હું કોઈનો દાસ કઈ પ્રકારે બનું, હું કોઈનો દાસ શું કામ બનું? મનમાં કોઈ એવા ભાવ નહીં. ઋષિ મુનિની વાત સાંભળી એમના મનમાં તો ભાવ પ્રગટ થયો કે મારો પુત્ર મને ભગવાનના માર્ગ પર લઈ જાય છે, કે મારો આવનારો પુત્ર, કે હજી કોઈ પણ ખબર આવી નથી, કોઈ પણ સમાચાર આવ્યા નથી, તો પણ એમને એટલો વિશ્વાસ, એ તપસ્વી ઋષિ મુનિના વાત પર એટલો વિશ્વાસ. ઉપાયો કામ કરતા નથી, વિશ્વાસ કામ કરે છે. ઉપાયોના ગુણ જેટલા છે તો પછીની વાત, પરંતુ જે વિશ્વાસ છે એ વિશ્વાસ કામ કરે છે. યદિ એમને તપસ્વી ઋષિ મુનિ પર વિશ્વાસ ન કર્યો હોત તો રાજાને એ ઉપાય કામ કરત નહીં. એટલા માટે એમના પર વિશ્વાસ હોવો જરૂરી. યદિ વિશ્વાસ છે સામેવાળા વ્યક્તિ પર, એ આપણને એક મુઠ્ઠી ધૂળ પણ આપે છે, એ ધૂળથી પણ કોઈ ઉપાય કરવાનો આપે છે, ધૂળ પણ આપણા માટે કામ કરે છે. અને વિશ્વાસ નથી, શંકા છે, તો આપણને ઔષધિઓ પણ આપે છે ને, તો એ ઔષધિઓ કામ કરતી નથી.
આ દ્રઢ વિશ્વાસની વાત છે, આ સમર્પણની વાત છે, પ્રભુ પ્રત્યેના સમર્પણની વાત છે. પ્રભુ આપે જે વ્યક્તિ મારા જીવનમાં મોકલ્યો છે નિમિત્ત બનાવીને, એ વ્યક્તિ મારા માટે યોગ્ય છે, એ વ્યક્તિ મને જીવનમાં સતમાર્ગ બતાવે છે. એટલો આપણા પ્રભુ પર વિશ્વાસ હોવો જોઈએ, એટલું આપણા પ્રભુની યોજનાઓ પર વિશ્વાસ હોવો જોઈએ. મારા જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે, મારા જીવનમાં જે કોઈ પણ કંઈ કરી રહ્યું છે, એકમાત્ર મારા પ્રભુ છે, મારા ઈષ્ટદેવી દેવતા છે, મારા સુરાપુરા, મારા માતાજી છે, એવો વિશ્વાસ હોવો જોઈએ. જ્યાં સુધી વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી સાક્ષાત ભગવાન ધરતી પર ઉતરીને આવી જાય ને તો પણ આપણા મનમાં શંકા જ રહેશે, સાચે ભગવાન આવ્યા હતા કે મેં કોઈ સ્વપ્ન જોયું છે. પરંતુ દ્રઢ વિશ્વાસ હોય કે હું બોલાવું ને મારા પ્રભુને આવવું પડે, હું કહું અને મારા પ્રભુને કરવું પડે, અને મારા કીધા બાદ મારા પ્રભુ કરે, તો શું ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ છે? એટલો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. એટલો વિશ્વાસ એમને ઋષિ મુનિની વાતો પર થઈ ગયો. અને પુત્રદા એકાદશીની બધી તૈયારીઓ કરી. પુત્રદા એકાદશી આવી, એ દિવસે ખૂબ મનથી, ભાવથી, શ્રદ્ધાપૂર્વક, પવિત્રતાથી એ વ્રત ધારણ કર્યું. એ વ્રત ધારણ કરીને એ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આરાધના કરી. પૂજા આરાધના કરીને એ સદૈવ સમસ્ત પ્રજાને દાન પુણ્ય કર્યું. સમસ્ત પ્રજાને જે પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ હતી એ બધી દાન પુણ્ય કરી, અને અનેક બ્રાહ્મણોને બોલાવીને પણ અલંકારો સહિત, વસ્ત્ર અલંકારો સહિત એમને સુસજ્જિત કર્યા અને એમને દાન આપ્યું. અને વિશેષ દાન એ બ્રાહ્મણોને ગૌદાનનું આપ્યું. એ બ્રાહ્મણોને ગૌદાન આપ્યું અને એ બ્રાહ્મણો ગૌદાન પામીને અતિ પ્રસન્ન થયા. બ્રાહ્મણો સદૈવ ગૌમાતાથી પ્રસન્ન થાય છે. બ્રાહ્મણો એ સદૈવ ગૌમાતાનું દાન પામીને, તેને પ્રાપ્ત કરીને સદૈવ પ્રસન્ન થાય છે, કેમ કે ગૌમાતા એ સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે. ગૌમાતા એ સાક્ષાત આપણું કલ્યાણ કરનારી છે. ગૌમાતા એ આપણું મંગલ કરનારી છે. અને બ્રાહ્મણ અને ગૌમાતા એ બંને એક જ કુલના પ્રાણી બતાવ્યા છે, બંને એક જ કુલના જીવ બતાવ્યા છે. બ્રાહ્મણ અને ગૌમાતા એ બંને એક જ કુલના જીવ છે. એટલા માટે જ્યારે આપણે કોઈ યજ્ઞ હવન પણ કરીએ છીએ તો તેમાં જેટલું યોગદાન બ્રાહ્મણોનું હોય છે, સરખા ભાગે એટલું યોગદાન ગૌમાતાનું પણ હોય છે. જ્યારે એ યજ્ઞની આહુતિઓમાં આપણને બ્રાહ્મણોની આવશ્યકતા પડે છે, ત્યારે બ્રાહ્મણો વેદોક્ત મંત્રોચ્ચારથી એ યજ્ઞને સંપૂર્ણ કરે છે. એ યજ્ઞ આપણા કલ્યાણ માટે કરે છે, અને એ જ સમયે ગૌમાતાથી આપણને હવિષ્યની પ્રાપ્તિ થાય છે. તો એટલા માટે બ્રાહ્મણ ગૌપ્રિય, ગૌમાતા એ બ્રાહ્મણને અતિ પ્રિય છે. બ્રાહ્મણોને ક્યારેય પણ પ્રસન્ન કરવા હોય, એમને ગૌદાન કરો, એમને ગૌમાતાની કોઈ પણ વાત કરો, એમને કોઈ પણ ગૌકથા શ્રવણ કરાવો, એ સદૈવ પ્રસન્ન થાય છે. એટલા માટે બ્રાહ્મણથી એ આપણને જાણવા મળે છે ગૌમાતાની કૃપા પ્રાપ્ત કઈ પ્રકારે કરવી. બ્રાહ્મણથી એ જાણવા મળે છે કે ગૌમાતા આપણા પર કૃપા કઈ પ્રકારે કરશે, એ આપણને જાણવા મળે છે. તો ત્યારે ગૌદાન કરવામાં આવ્યું. સંકલ્પ લીધો કે આજથી હું ભગવાન શ્રી કૃષ્ણનો દાસ છું અને હું ભગવાનનો સેવક છું. અને જ્યારે પુત્રદા એકાદશી નું પારણ કર્યું ત્યારે સમાચાર આવ્યા કે તેમની પત્ની ગર્ભવતી છે. ગર્ભવતી છે. સમયાંતરે 9 માસ વીત્યા, ત્યારે સમયાંતરે તેમના ઘેર પુત્રની ઉત્પત્તિ થઈ. અને એ પુત્રનું રૂપ જોતા બ્રાહ્મણોએ કહ્યું કે હે રાજન, આપને ત્યાં તો ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થઈ છે, કે આપને ત્યાં તો મહાન તપસ્વી, મહાન પ્રભુ ભક્ત અને મહાન પ્રભાવશાળી પુત્ર પ્રગટ થયો છે. આ પુત્ર આ સમસ્ત સંસારમાં આપના નામનો ડંકો વગાડશે. એટલા માટે એ પુત્ર એટલો તેજસ્વી એમને પ્રાપ્ત થયો. અને આખરે જ્યારે એમને પુત્રદા એકાદશીનું વ્રત ધારણ કર્યું, એમને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થઈ. અને ઉત્તમ સંતાનને જોઈને રાજા અતિ પ્રસન્ન થઈ ગયા. રાજા અતિ આનંદમાં આવી ગયા, પ્રસન્ન થઈ ગયા. એમના મનની જેટલી મૂંઝવણ હતી એ બધી મૂંઝવણ દૂર થઈ ગઈ, અને જેટલી પણ એમના મનમાં પીડા હતી એ બધી પીડા, દુઃખ દૂર થઈ ગયા.
અને ત્યારે સંતાનની પ્રાપ્તિ થઈ. ફરી બ્રાહ્મણોને વસ્ત્ર અલંકારોથી સુસજ્જિત કર્યા અને ફરી ઋષિ મુનિઓને બોલાવી બ્રહ્મભોજ કરાવ્યો અને ત્યારે એમને અતિ પ્રસન્નતાની પ્રાપ્તિ થઈ. પોતાના જીવનના દરેક ડગલે અને પગલે બ્રાહ્મણોને, ઋષિઓને અને સાથે સાથે ભગવાનને પણ સદૈવ એ કૃતજ્ઞતા પ્રગટ કરતા હતા. તો એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે પણ ગૌદાન સર્વશ્રેષ્ઠ બતાવ્યું છે. તો આ રીતે ધર્મરાજ યુધિષ્ઠિર કથા શ્રવણ કરીને અતિ પ્રસન્ન થયા અને કહ્યું કે હે પ્રભુ, આપે તો બહુ સુંદર કથા વર્ણન કરી છે કે આ કલિકાલમાં પણ યદિ કોઈ આ પુત્રદા એકાદશીનું વ્રત ધારણ કરે છે તો એ મનુષ્યને સંતાનની પ્રાપ્તિ થાય છે. સંતાન હોય છે એ મનુષ્યના સંતાનનો ઉદ્ધાર થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ અતિ પ્રસન્ન થયા, તેમને કથા શ્રવણ કરાવી અતિ પ્રસન્નતાની પ્રાપ્તિ થઈ. ત્યારબાદ આપણા પુષ્ટિ માર્ગમાં પણ પુત્રદા એકાદશીનું ખૂબ ખાસું મહત્વ બતાવ્યું છે, ખૂબ સુંદર મહત્વ બતાવ્યું છે. અને તેના પરથી સિદ્ધ થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે, આપણા પ્રભુ શ્રીનાથજીની પ્રસન્નતા માટે, શ્રી ઠાકોરજીની પ્રસન્નતા માટે ગૌ સેવા કરવી એ પ્રધાન છે. કઈ પ્રકારે એ આપણને પુષ્ટિ માર્ગીય પુત્રદા એકાદશીની વ્રત કથામાં જોવા મળે છે કે જે રીતે એક સમયે શ્રી ગુસાઈજીએ કુંભનદાસજીને પૂછ્યું કે આપના કેટલા પુત્રો છે? કુંભનદાસજીએ કહ્યું કે મારા 1.5 પુત્ર છે, જબકી એમને 7 પુત્ર હતા. પરંતુ કુંભનદાસજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે શ્રી કાકાજી, મારા તો 1.5 પુત્ર છે. એમને કહ્યું 1.5 પુત્રો? મેં તો એવું સાંભળ્યું છે કે આપના 7 પુત્રો છે. ત્યારે કુંભનદાસજીએ કહ્યું કે બાકી બધા તો પોતાના જીવન યાપનમાં લાગેલા છે, પરંતુ એક પુત્ર જે ચતુર્ભુજદાસ એ ઠાકોરજીની સેવા કરે છે, શ્રીનાથજીની સેવા કરે છે, અને એક અડધો પુત્ર કે જે કૃષ્ણદાસ જે શ્રીનાથજીની ગાયોની સેવા કરે છે, જે શ્રીનાથજીની ગૌમાતાની સેવા કરે છે. એટલા માટે એ મારો અડધો પુત્ર છે. શ્રીનાથજીની સેવા કરતો હોત તો એ મારો આખો પુત્ર થયો, પરંતુ એ કેવલ ગૌમાતાની સેવા કરે છે, એટલા માટે મારો અડધો પુત્ર છે. ત્યારે શ્રી ગુસાઈજી અતિ પ્રસન્ન થયા કે આપે તો વૈષ્ણવને સુંદર માર્ગ બતાવ્યો છે. કુંભનદાસજી કહે, અરે મેં શું માર્ગ બતાવ્યો? મેં તો મારા જીવનનું વર્ણન કર્યું છે. શ્રી ગુસાઈજી કહે કે કુંભનદાસજી, આપે તો વૈષ્ણવોને જીવનનો માર્ગ બતાવ્યો છે કે જે જીવ ગૌ સેવા કરે છે, ગૌ માતાના માર્ગ પર ચાલીને એ ઠાકોરજી સુધી પહોંચી શકે છે. ગૌ સેવાના માર્ગ દ્વારા જ ઠાકોરજી તેને પ્રાપ્ત થઈ શકે છે અને ગૌ સેવાના માર્ગથી જ એ શ્રીનાથજીનો અતિ પ્રિય ભગવદીય બની શકે છે. કુંભનદાસજી કહે કે મને સમજાણું નહીં, આપ શું કહો છો? મને કંઈ સમજાતું નથી, સાંભળ્યું પણ મને સમજાણું નહીં. ત્યારે શ્રી ગુસાઈજી કહે છે કે જે પ્રકારે આપે વર્ણન કર્યું અને આપણને પણ સંદેશ આપતા શ્રી ગુસાઈજી દરેક વૈષ્ણવોને પણ સંદેશ આપે છે, એમને પણ આજ્ઞા કરે છે કે જે પ્રકારે ગૌમાતાની સેવા કરીને માત્ર કોઈ વ્યક્તિ એક માત્ર ગૌમાતાની સેવા કરે છે, એ શ્રીનાથજીનો અડધો ભક્ત છે, એ શ્રીનાથજીનો અડધો પુત્ર છે. અને જો એ કેવલ ઠાકોરજીની સેવા કરે છે અને ગૌમાતાની સેવા કરતો નથી તો પણ એ શ્રીનાથજીનો અડધો ભક્ત છે. અને જો કોઈ જીવ શ્રી ઠાકોરજીની પણ સેવા કરે છે અને ગૌમાતાની પણ સેવા કરે છે, એ જીવ ગૌમાતાનો પણ ભક્ત છે અને શ્રીનાથજીનો આખો ભક્ત છે. કે શ્રીનાથજીનું પરમ ભગવદીય જેને માનવામાં આવે છે, શ્રીનાથજીનો પરમ ભક્ત જેને માનવામાં આવે છે, કે જે ગૌમાતા સાથે સાથે ઠાકોરજીની સેવા કરે અને ઠાકોરજીની સેવા સાથે સાથે ગૌમાતાની સેવા કરે, આપણને આજ્ઞા પ્રાપ્ત થાય છે. આપણે બ્રહ્મ સંબંધ લઈ લીધો, કંઠી લઈ લીધી, ઠાકોરજીની સેવા કરતા શીખી ગયા, પરંતુ શું આપણા ગ્રંથોનું રહસ્ય આપણે જાણી શક્યા કે ગૌમાતાની સેવા દ્વારા જ આપણને ઠાકોરજી સાક્ષાત પ્રાપ્ત થઈ શકે છે?
ગૌ સેવા દ્વારા જ આપણે ઠાકોરજીની કૃપાની પ્રાપ્તિ કરી શકીએ છીએ. આપણા પુષ્ટિમાર્ગીય ગ્રંથોનું જ્યારે આલંકન કરીએ છીએ ત્યારે આપણને જાણવા મળે છે કે જે જીવ ગૌ માતાની સેવા કરે છે એ જ ઠાકોરજીની સેવા અને શ્રીજી સેવાનો અધિકારી છે. કેમ કે ગૌ માતા વગર આપણે પ્રભુને કોઈ અસંભવ છે, પ્રભુનો વિચાર કરવો પણ અસંભવ છે. ગૌ માતા વગર શ્રી કૃષ્ણની લીલાઓની કલ્પના કરવી પણ અસંભવ છે. ભગવાન શ્રી કૃષ્ણનો સૌથી પ્રથમ શબ્દ પ્રભુ જ્યારે સાવ બાલક હતા, યશોદા મૈયાની ગોદમાં હતા, ત્યારે તેમનો સૌથી પ્રથમ શબ્દ એ ગૈયા હતો. પ્રભુ જ્યારે થોડા મોટા થયા તો ગૈયા મૈયાની પૂંછ પકડીને મોટા થવાનો પ્રયાસ કરતા હતા, ઊભા થવાનો પ્રયાસ કરતા હતા. પ્રભુ ત્યારે ગોઠણેથી ચાલતા હતા અને ત્યારે ગૌ માતાની પૂંછ પકડીને તેમની પાછળ ખેંચાતા જાય અને તેમ પ્રભુ ઊભા થવાનો પ્રયાસ કરતા હતા. પ્રભુને વિચાર આવે, અરે આ ગોપીઓ તો મોટી ગાયોને લઈને ચરાવવા જાય છે, આ ગોપીઓ તો મોટી ગાયોનું દુગ્ધ દોહન કરે છે અને મને તો મૈયા નાના વાછરડાઓ આપે છે. હું પણ હવે મોટો થઈ ગયો છું, મારે પણ હવે વાછરડા નહીં પરંતુ ગૌમાતા જોઈએ છે. ત્યારે ગૌમાતાની કૃપાથી અને ગૌમાતાના સેવાની લાલસાથી એ મૈયા યશોદા પાસે જાય છે અને પ્રભુ કહે છે, અરે ઓ મૈયા, ये गोपियां तो रोज बड़ी गैयन को दूध दो के लावे, अब मोए भी बड़ी गैया चाहिए, अब મને પણ મોટી ગાયો જોઈએ છે, હવે મારે વાછરડાઓ ચરાવવા નથી. મૈયા કહે, અરે લાલા, એ ગોપીઓ તો મોટી છે, તું નાનો છો, અત્યારે તું વાછરડાઓને લઈને જા. ત્યારે ક્યારેક એવી જીદ કરતા, એવી નવી વાતો લાવતા યશોદા મૈયા પણ વિચારમાં પડી જતી, લાલા આ બધું ક્યાંથી શીખીને આવે છે. ત્યારે પ્રભુ એ નાના વાછરડાઓને લઈને જતા, ગોપીઓ એમને ચીડાવતી હતી કે અરે લાલા, તું તો છોટો છો કે તારે તો નાના જ વાછરડાઓ લઈને આવવા પડે, અમે જો મોટા છીએ, અમારે તો મોટી ગાયો લાવવી પડે, અમને તો આ ગાયો સંભાળતા આવડે છે. કૃષ્ણ વિચાર કરે કે અરે, મારો તો જન્મ આ ગાયો માટે થયો છે, મારો તો જન્મ આ ગૌમાતાની સેવા માટે થયો છે, તો મને કેમ નાના વાછરડા આપી દીધા છે. ફરી મૈયા પાસે જાય, મૈયાને કહે, આજે તો મારે મોટી જ ગાયો લઈને જાવી છે. અરે લાલા, મોટી ગાયો લઈને ના જવાય, એમ કર તું નંદબાબા પાસે જા અને પૂછી આવે. પ્રભુ તેમને પૂછવા જાય છે અને ખૂબ વેન કરે છે. નંદબાબાએ પણ વાત ટાળવા માટે કહ્યું કે અચ્છા ઠીક છે, તારે ગૌચારણ જ કરવું છે, ગાયો લઈને જાવી છે, તું પુરોહિતજીને બોલાવ્યા, એ જ્યારે મુહૂર્ત કાઢી આપશે ત્યારે અમે તને જવા દઈશું. પુરોહિતજીએ કહ્યું કે અરે, આપનો લાલા તો રડે પણ મુહૂર્ત જોઈને છે કે આજનો જ શુભ મુહૂર્ત નીકળે છે, આજે જ એમને ગૌચારણ કરવા મોકલો. જ્યારે એમને ગૌચારણ કરવા મોકલે છે, મૈયા ભીતરથી હીરા મોતીની જડાઉ મોજડીઓ લાવે છે અને એમને પહેરાવા લાગે છે. ત્યારે લાલા પાછળ હટી જાય છે, ના મૈયા ના, એ મોજડીઓ તો હું પહેરીશ નહીં. આ મોજડીઓ યદી મને પહેરાવી હોય તો આ બધી ગૌમાતાઓ અને વાછરડાઓ માટે પણ મોજડીઓ તું બનવાવી દે, કે પગરખાઓ તું બનવાવી દે. મૈયા કહે, અરે વનોમાં જવાનું હોય, ઉપવનોમાં જવાનું હોય, તારા નાના કોમલ ચરણોમાં કાંટાઓ વાગી જશે. ના મૈયા ના, ગૌમાતા એ અમારી અધિષ્ઠાત્રી દેવી છે, ગૌમાતા એ આદિ જનની, આદિ સુરભી છે. હું એમના સમક્ષ પગરખાઓ ધારણ ન કરી શકું, એમના સમક્ષ હું મોજડીઓ ધારણ ન કરી શકું. મૈયાને સૌથી પહેલો સંદેશ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની મૈયા યશોદાને આપ્યો હતો. ગૌસેવાની મહિમાનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણે સૌથી પહેલા મૈયા યશોદાને કર્યું. એવા તેમના જીવનના અનેક પ્રસંગ છે કે જે આપણને જાણવા મળે છે અને તેના પરથી આપણને પ્રતીત થાય છે ગૌમાતા વગર ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન પણ અસંભવ છે. ભાગવતજીમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે, ગાવો મધ્ય વસામ્યહમ. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું સરનામું પોતે આપે છે. આપણે આજે મંદિરોમાં શોધી રહ્યા છીએ, અનેક હવેલીઓમાં જઈએ છીએ, ઠાકોરજી ક્યાં મળશે, ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં મળશે, આપણને તેવો વિચાર આવે કે પ્રભુ આપણને ક્યાં મળશે. પરંતુ આપણે શ્રીમદ ભાગવતજી આટલી વાર સાંભળી છે તો પણ પ્રભુનું એડ્રેસ તમને મળ્યું નહીં. શ્રીમદ ભાગવત મહાપુરાણ આપણે આટલી વાર શ્રવણ કરી હશે, ટીવીમાં, મોબાઈલમાં, ક્યાંય ભાગવતજી કથા થતી હોય ત્યાં પણ આપણે જઈને શ્રવણ કરીએ છીએ, તો તેમાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું સરનામું લખ્યું છે.
અને સરનામું આપણને ખબર નથી. તો પરમ ગૌ ભક્ત, પરમ કૃષ્ણ ભક્ત હોય એને આ ગૌમાતાની કૃપા હોવી જોઈએ, કૃષ્ણની કૃપા હોવી જોઈએ કે એને આ કૃષ્ણનું સરનામું મળવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં કહે છે, ગાવો મધ્ય વસામ્યહમ, ગૌમાતા જ્યાં બિરાજમાન છે હું ત્યાં બિરાજમાન છું. ભગવાન શ્રી કૃષ્ણનું સરનામું એ ગૌશાલા છે. ભગવાન શ્રી કૃષ્ણનું સરનામું એ ગાયોના નિકટ છે. તો એટલા માટે હવે કોઈ તમને પૂછે ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં મળશે? ગૌશાળામાં મળશે. ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં જોવા મળશે? જ્યાં ગાયો ઊભી હોય ત્યાં આસપાસ ક્યાંય ને ક્યાંય કન્હૈયા બાંસુરી વગાડતો દેખાય જ જશે. મનમાં ભાવ હોવો જોઈએ. ચર્મ ચક્ષુઓને બંધ કરીને, મનની દિવ્ય આંખોને ખોલીને, મનની દિવ્ય દ્રષ્ટિને ખોલીને જોવો, ગૌમાતાની આસપાસ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન અવશ્ય થઈ જશે. મનમાં એવો ભાવ હોવો જોઈએ, મનમાં એવી આસક્તિ હોવી જોઈએ પોતાના પ્રભુ પ્રત્યે, પોતાની સેવા પ્રત્યે, પોતાની ભક્તિ પ્રત્યે એટલી આસક્તિ હોવી જોઈએ કે આપણને ગૌમાતાની આસપાસ ગૌમાતા ઓછી અને કૃષ્ણ કૃષ્ણ વધારે દેખાય. તો એટલા માટે ભગવાન પોતે કહે છે, ગૌમાતા જ્યાં જ્યાં બિરાજમાન છે હું ત્યાં ત્યાં બિરાજમાન છું. મનુષ્યોનો હીન ભાવ પણ જોઉં છું, મનુષ્યનો ક્રૂર ભાવ પણ જોઉં છું, મનુષ્યનો મનોભાવ પણ જોઉં છું, મનુષ્યનો પ્રેમ ભાવ પણ જોઉં છું. ભગવાન બધું જોવે છે. કહેવાય છે કે લેખેલા જોખેલા જે બધા બાકી હોય એ બધા કર્મ કરવા જ પડે, પૂર્ણ કરવા જ પડે. એટલા માટે ઘણીવાર આપણા કોઈથી આપણે ગૌમાતાને પીડા પહોંચતી હોય, કોઈથી આપણી ગૌમાતાને હિંસા થતી હોય, કોઈથી આપણી ગૌમાતાને હાનિ પહોંચતી હોય. તો એટલા માટે કૃષ્ણ ગૌમાતાથી ભિન્ન નથી, ગૌમાતા કૃષ્ણથી ભિન્ન નથી, ગૌમાતા એ કૃષ્ણથી ભિન્ન નથી. ગૌમાતાને કૃષ્ણ પ્રત્યે એટલો મોહ છે, ભગવાન શ્રી કૃષ્ણને પણ ગૌમાતા પ્રત્યે એટલો મોહ છે કે જે એકબીજાથી ભિન્ન બતાવ્યા જ નથી. એટલા માટે યદિ આપ ઠાકોરજીની સેવા કરી રહ્યા છો અને ગૌમાતાની સેવા નથી કરી રહ્યા, આપણા મનમાં પ્રશ્ન આવે કે આપણે ઠાકોરજીની એટલા વર્ષોથી સેવા કરીએ છીએ, પેઢી દર પેઢીથી સેવા કરીએ છીએ, આપણે ખૂબ ભાવથી સેવા કરીએ છીએ, સેવામાં કોઈ ભૂલચૂક નથી કરતા, પ્રોપર બધી કાળજી રાખીને સેવા કરીએ છીએ, તો પણ ઠાકોરજી સહાનુભૂતિ કેમ નથી જતાવતા? આપણા મનમાં એવો પ્રશ્ન આવે, બહુ સુંદર પ્રશ્ન આવે. જે પરમ ગૌ ભક્ત હોય, પરમ પ્રભુ ભક્ત હોય, તેના મનમાં એવો પ્રશ્ન આવવો જોઈએ. તો એટલા માટે કેમ કે આપ ભગવાનની જે આરાધ્ય છે તેની આરાધના નથી કરતા. આપ જે ઠાકોરજીની જે આરાધ્ય છે, ઠાકોરજીને જે સૌથી લાડલી છે ગૌમાતા, તેની આરાધના નથી કરતા. એટલા માટે પ્રભુ આપને સહાનુભૂતિ ક્યાંથી જતાવે? એક વિચાર કરવા જેવી વાત છે. તો એટલા માટે ઠાકોરજીની સેવા કરીએ, ઠાકોરજીની સેવા સાથે સાથે ગૌમાતાની પણ સેવા કરીએ. ગૌમાતાની સેવા કરનારો વૈષ્ણવ જ્યારે ઠાકોરજીની સેવા કરે છે, એ વૈષ્ણવને 100% ઠાકોરજી સહાનુભૂતિ જતાવે છે અને એમને સહ અનુભૂતિ જતાવે છે કે હું તારી આસપાસ છું, તારા દરેક સંઘર્ષોમાં હું તારી સાથે છું, મારા પર વિશ્વાસ કરીને તો જો. મેં જેને આરાધ્ય માની છે, હું જેની સેવા કરું છું, જેની સેવા માટે મારો જન્મ થયો છે, જેની સેવા માટે હું પ્રગટ થયો છું, તું એની ક્ષણિક સેવા કરીને તો જો. ભગવાન શ્રી કૃષ્ણ એમને તો ગૌમાતાની સેવા નહીં કરતા હોય. તો એટલા માટે આપણે ગૌમાતાની સેવા કરતા રહીએ, જેટલું બને એટલું ગૌમાતાનું નામ સ્મરણ કરીએ. ગૌઓની સેવાથી ઠાકોરજીની કૃપાની પ્રાપ્તિ થાય છે. જ્યારે જ્યારે આપણા મનમાં એવો ભાવ પ્રગટ થાય ઠાકોરજીની કૃપા પ્રાપ્ત કરવી છે, ત્યારે ગૌમાતાની સેવા કરવાનું પ્રારંભ કરી દેવું. ઠાકોરજી આપમેળે આપના પર કૃપા કરશે. એટલા માટે આપણે સેવા કરીએ છીએ એ આનંદની વાત છે. ગૌમાતાની સેવા કરીએ છીએ, ઠાકોરજીની સેવા કરીએ છીએ, એ આનંદની વાત છે કે આપણે સેવા કરીએ છીએ. પરંતુ જ્યારે જ્યારે ઠાકોરજી આપણાથી સેવા કરાવે છે, ગૌમાતા આપણાથી સેવા કરાવે છે, એ પરમ આનંદની વાત છે. એ આપણા જીવનમાં આપણને પરમ આનંદ પ્રદાન કરે છે, પરમ પ્રસન્નતા પ્રદાન કરે છે અને આપણું જીવન એ સુંદર બની જાય છે.
તો આ જ પ્રકારે ગૌ માતાની સેવા કરતા રહીએ. આ એકાદશીનું જે પણ ભાવ અને મહાત્મ છે તેને આપણે સમજવાનો પ્રયાસ કરીએ, એકાદશીની મહિમા સમજીએ, અને જે પણ ભક્ત આ પુત્રદા એકાદશીની વ્રત કથાને શ્રવણ કરે છે તેને પોતાના જીવનમાં દરેક સુખ પ્રદાન થાય છે, એના જીવનમાં રહેલા દરેક પાપોનો નાશ થાય છે, એના દરેક જન્મોના પાપોનો નાશ થાય છે, અને એને અધિક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે. તો આ જ પ્રકારે આપણે ગૌમાતાની સેવા કરતા રહીએ. ગૌમાતાની સેવા માટે અનેક ભક્તોને પણ પ્રેરિત કરીએ. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, શ્રી કામધેનુ માત કી જય.